નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના નાગવીરી ગામના ભાગોળે આવેલા પ્રાચીન વાછરા દાદા મંદિર નજીક અંદાજિત 6 એકર ક્ષારયુક્ત જમીનમાં નવતર પદ્ધતિથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે। નાગવીરી ગામના ભાગોળે આવેલા અંદાજિત 500 વર્ષ જૂના વાછરા દાદા મંદિરની નજીક ક્ષારયુક્ત જમીનમાં નવતર પદ્ધતિથી 900 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે। હાલમાં 550 વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે, ત્યારબાદ 450 વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે। આ અંગે માહિતી આપતા ગામના અગ્રણી શ્રી ગોવિંદભાઈ હિરજીભાઈ લીંબાણીએ જણાવ્યું હતું કે ખારાશયુક્ત જમીનમાં 6 બાય 6 ઊંડાણ 4 ફૂટનો ખાડો કરી એની અંદર કાંપયુક્ત રેતી નાખવામાં આવશે અને એમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે। નાગવીરી પાટીદાર સમાજના નેજા હેઠળ રામપર સરવાની કેએનબી ફાઉન્ડેશનના સહયોગથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે। નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવનાબેન રાજેશભાઈ પટેલ, ગોવિંદભાઈ વાસાણી, લખમસિંહભાઈ લીંબાણી, ચંદુભાઈ લીંબાણી, કેએનબીના રાજુભાઈ રંગાણી સહિતના અગ્રણીઓ સહયોગ આપી રહ્યા છે। મહેશ સોની, કલમ યુદ્ધ સમાચાર, નખત્રાણા, કચ્છ।